ખેડૂત ભાઈઓ ખેતીમાં ખર્ચ ઘટવા માટે બિયારણ બચાવવા માટે એક નવો જુગાડ કર્યો 3-4 વર્ષ થયા. તો આપણે શેઢે ઊભું રાખીએ, વાવતા હોય આપણે વાવણી વાવતા હોય કોઈ પણ, અને શેઢે ટ્રેક્ટર ઊભું રાખીએ એટલે આ દાંડવામાંથી અહીંયા ઢગલી થાય નીચે. એ ઢગલીનો હિસાબ, દાણાનો હિસાબ કરીએ મગફળીના તો 20-25 ગ્રામ દાણા એક દાંડવામાંથી નીકળે. તો 4 દાંતે વાવતા હોય આપણે તો આ 4 દાંતાનું કરીએ 25-100 ગ્રામ જેટલા દાણા, ઓછામાં 100-150 ગ્રામ જેટલા દાણા નીકળે. લાંબા દાંડવા હોય તો વધારે નીકળે. 100-150 ગ્રામ દાણા આપણે શેઢે એમને વેસ્ટ હોય છે, ઢગલી થાય એ કંઈ કામમાં આવે નહીં. બે બાજુ એટલે 100 ગ્રામ થાય એટલે 200 ગ્રામ થાય એક આયરમાં. ઉથલ વરીએ એટલે 400 ગ્રામ જેટલા દાણા થાય. એવી આપણે કેટલી ઉથલ વર્તાય છે આપણામાં. તો 10 વીઘામાં લગભગ 1.5 મણ દાણા બચે. તો 1.5 મણનો હિસાબ કરીએ તો 2-4 હજાર રૂપિયાના દાણા બચી જાય. એના માટે હાવ નવી સાદી ટેકનિક છે. જો આ ચક્કરમાં એક ખીલો મારી દીધો, ખીલામાં એક દોરી બાંધી અને અહીંયા આપણે ટ્રેક્ટરની સાદલી હોય ત્યાં બાંધી દેવાનું. પછી શેઢે પૂગવાના થાય એટલે આ રીતે ચક્કર ઉપાડવાનું. આ દબાવીએ એટલે ચક્કર ઉપડી જાય એટલે દાણા પડતા બંધ થઈ જાય. 5 ફૂટ છેટા હોય તો આપણે ચક્કર ઉપાડ લેવાના અહીંથી દબાવે તો દાણા પડતા બંધ થઈ જાય. અને શેઢે એક હરખા દાણા પડે એટલે દાણાનો બચાવ ઝાઝો થાય. એ રીતે જ આ મોરામાં કર્યું. મોરા પાછળ રાખીએ તો હેઠા ઊંચું થાય એટલે આ સ્પ્રિંગવાળા મોરા બનાવ્યા. જો દાંતો બનાવ્યો એમાં સ્પ્રિંગ ફિટ કરી દીધી અને સ્પ્રિંગવાળા મોરા. એટલે આમાં મોરું એકદમ લાગે, ટ્રેક્ટરને ભાઈરે ન લાગે, દાણા કે ખુલ્લા ન રહે અને પારી ન થાય. આવો જુગાડ બનાવ્યો છે.